નડિયાદમાં ગેસની અછતના કારણે પકોડીના વ્યવસાય પર સંકટના વાદળો ઘેરાયા। ગેસ ન મળતા વેપારીઓ લાકડાના ચૂલા તરફ વળ્યા। ઈરાન ઇઝરાયેલ યુદ્ધના કારણે ખેડાના નડિયાદમાં ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા પાણીપુરીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ગેસના અભાવે અનેક લારીઓ બંધ થઈ ગઈ છે, તો કેટલાક વેપારીઓ પોતાનો વ્યવસાય ચાલુ રાખવા માટે ચૂલાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। પાણીપુરીનો વ્યવસાય કરતા વેપારીઓ હાલ બેવડો માર સહન કરી રહ્યા છે। બજારમાં લાકડાની માંગ અચાનક વધતા વેપારીઓની હાલત કફોડી બની છે। પહેલા જે લાકડા 130 રૂપિયામાં મળતા હતા તે હવે વધીને 160 રૂપિયા થઈ ગયા છે, જેના લીધે ધંધા પર બહુ મોટી અસર પડી રહી છે। વહીવટી તંત્ર વહેલી તકે કોમર્શિયલ ગેસનો સપ્લાય આપે તેવી માંગ ઉઠી રહી છે। બહુ તકલીફ પડે છે આપણને, તો જે લાકડાનો ભાવ બી અત્યારે વધારે છે અને ગેસ બોટલ 30 દિવસે આવે છે, એના લીધે તકલીફ બહુ પડે છે, ધંધામાં બી બહુ માર પડે છે। પકોડી તળવામાં બી લાકડા બહુ યુઝ થાય વધારે થઈ ગયા, પણ તકલીફ બહુ પડે છે બોટલના। લાકડામાં કેટલો ભાવ વધી ગયો? 160 રૂપિયા થઈ ગયા છે। બરાબર, પહેલા કેટલો હતો? પહેલા 130 એવો હતો, બરાબર, ભાવ વધારી દીધો બોટલના લીધે। પકોડી લાકડા નીચે ભઠ્ઠીમાં થાય, એટલે લાકડા હોય ને સસ્તા તો અમારે ચાલે છે, બોટલ પર બી ચાલે છે, પણ ભાવ વધારાથી અમને વધારે નુકસાન થાય। વૈશ્વિક યુદ્ધના કારણે જે પ્રકારે ગેસની તંગી સર્જાય છે અને કોમર્શિયલ જે સિલિન્ડર બંધ થઈ ગયા છે તેનો માર હવે પકોડી પર પણ જોવા મળે છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો જે પકોડી પાણીપુરી છે, જે લોકો બહુ ખાતા હોય છે, આ પાણીપુરી જે પૂરી છે તે તળવા માટે હવે ચૂલાનો પાછો જે જૂની રીત છે તેનો સહારો લેવાની જરૂર પડે છે। દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે જે પાણીપુરી જે પૂરી જે તૈયાર થઈ રહી છે, આ પૂરી તૈયાર કરવા માટે હવે જે પહેલા જે ભઠ્ઠીમાં જે રીતે બનાવતા ભઠ્ઠી હવે પુનઃ ચાલુ કરવાની ફરજ પડી છે અને કહેવામાં આવ્યું છે કે જે આ લાકડું છે તે પણ હવે ગેસ સિલિન્ડર બંધ થવાના કારણે મોંઘું થઈ ગયું છે। પહેલા જે લાકડું સામાન્ય રીતે 40 થી 50 રૂપિયામાં મળતું તે લાકડાનો ભાવ અત્યારે 100 થી 150 રૂપિયા થઈ ગયો છે। તમે જોઈ શકો છો જે પ્રકારે પાણીપુરી છે તે લાકડાના આ જે ભઠ્ઠી છે તેમાં તૈયાર કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે ગેસ સિલિન્ડર જે અછત સર્જાય જેના માર ક્યાંક ને ક્યાંક આજે પાણીપુરીના વ્યવસાય પર પડી છે। લોકો કહી રહ્યા છે કે જો વહેલી તકે કોમર્શિયલ સિલિન્ડર આપવાનું ચાલુ કરે જેથી લાકડાનો ભાવ પણ ઘટે અને જે પ્રકારે રોજગારી છે તેમને મળી રહે તેવી અત્યારે લોકો માંગ કરી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયેલ યુદ્ધની અસર હવે મહેસાણા જિલ્લાના ઉદ્યોગો પર જોવા મળી રહી છે। રોડ કન્સ્ટ્રક્શન મશીનરી માટે જાણીતા મહેસાણાના એક્સપોર્ટ બિઝનેસ પર લોજિસ્ટિક અને કન્ટેનર ભાડામાં 30 થી 35% વધારાથી દબાણ વધ્યું છે। સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સિરિયા અને દુબઈ જેવા દેશોમાં માલ મોકલવો હવે મોંઘો બની ગયો છે, જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અટકતા નવી મશીનરીની માંગ પણ ઘટી છે। દેશમાં બનતા હોટ મિક્સ પ્લાન્ટ્સમાંથી 70 થી 80% ઉત્પાદન કરતું મહેસાણાના આ ઉદ્યોગોને વધુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દુબઈ છે તો એ લોજિસ્ટિક કન્ટેનરોના ભાડા 30-35% હાલ વધારે આવે છે એકાદ મહિનાથી, અને હજી એ બી નક્કી નથી કે કેટલું વધારે થશે। હજી આ તો શરૂઆત છે, કદાચ જો યુદ્ધની પરિસ્થિતિ જો ના બદલાય કે ઓછી ના થાય તો હજી બી વધી શકે છે। જે લોકો અહીંયા બનાવીને જ્યારે બહાર એક્સપોર્ટ કરતા હોય છે એ લોકોના લોજિસ્ટિક સીધે સીધું અસર કરે છે। જો આ યુદ્ધ લંબાશે તો એના લીધે અસર આવશે ફ્યુઅલ ચાર્જીસ પર, એઝ વેલ એઝ ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફોર એક્સપોર્ટ, આ બધાના બિઝનેસ પર અસર આવી શકે। સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન અંગે મોટો ખુલાસો થયો છે। કિંજલ રબારીના ઘર વાપસીના સમાચાર રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની સમજાવટ કિંજલ અને અશોકને સમાજના આગેવાનોને સોંપાયા। બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો। કિંજલને તેમના પરિવારને તો અશોકને તેમના પરિવારને સોંપાયા છે। કિંજલે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી બંને પોસ્ટ ડિલીટ કરી છે। તો કિંજલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરવામાં આવી હતી। અશરફ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અશરફ, કિંજલ રબારીના ઘર વાપસીના જે સમાચાર સામે આવી રહ્યા છે, શું માહિતી? બિલકુલ લુબના, રાધનપુરના સિનાડ ગામની લોક પ્રસિદ્ધ જે કલાકાર છે કિંજલ રબારીના ત્યાં આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે તે ખૂબ જ ગરમાયો હતો અને કિંજલે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર 2 રીલો મૂકવામાં આવી પોસ્ટ કરી હતી, જેમાં તે પોતે મરજીથી લગ્ન કર્યા છે તેઓ અને બીજી બાજુ સમાજમાં કોઈના જે પ્રેમ લગ્ન કર્યા છે તેના ઉપર કોઈ કાર્યવાહી કે કોઈ મારપીટ ન કરે તેવા 2 પોસ્ટ કર્યા। પરંતુ અત્યારે
કિંજલની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી બંને પોસ્ટો ડિલીટ કરવામાં આવી છે અને હાલ કિંજલના કાકા જોડે જે રીતે ટેલિફોનિક વાત થઈ તે પ્રમાણે કિંજલની રાત્રે લગભગ 11 થી 12 વાગે ઘર વાપસી ગઈ, એટલે કે બંને સમાજના આગેવાનો સાથે મળી પરામર્શ કરી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ના થાય તેને જ લઈને બંને સમાજના આગેવાનો નિર્ણય લીધો છે. કિંજલને તેમના પરિવારને સોંપવામાં આવી છે અને અશોક છે જે ચૌધરી સમાજનો યુવક તેને તેના મામાના પાસે હાલ સોંપવામાં આવે છે. મહત્વની વાત છે કે જે આંતરજ્ઞાતિય મુદ્દો જે બંનેના લગ્ન ચાલુ તેનો ક્યાંક હાલ સુખદ અંત આવ્યો છે, પરંતુ આવનાર સમયમાં હવે બંને સમાજ શું નિર્ણય લે છે તે હજુ સ્પષ્ટ કારણ હાલ બંને સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો શું નિવેદન આપે છે તે એ નિવેદન આપ્યા પછી ખબર પડશે, પરંતુ હાલ સ્પષ્ટ એ થયું છે કે કિંજલની ઘર વાપસી થઈ છે, તેના પરિવારને સોંપવામાં આવે છે, તો સામે અશોકને પણ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. લુબના અશરફ, જે પ્રકારથી આ સમગ્ર મામલો જ્યારે પહેલા સામે આવ્યો, વિડીયો પણ સામે આવ્યા હતા કિંજલના, અને હવે અચાનકથી ઘર વાપસી થઈ છે, આ ઘર વાપસી મરજીથી થઈ છે કે પછી બીજી કોઈ વાત છે તે અંગે કોઈ જાણકારી? કારણ કે કિંજલે પોતાની જે ચોખવટ છે તે પણ નથી કરી ઇન્સ્ટાગ્રામ પર અને જૂના જે પોસ્ટ છે તે પણ ડિલીટ કરી દીધા છે. અશરફ, બિલકુલ લુબના, હાલ કોઈ સ્પષ્ટ માહિતી આવી નથી, પરંતુ અગાઉ જે રીતે કિંજલના કાકા જોડે આપણે વાત થઈ હતી કે કિંજલના ક્યાંક સામાજિક તેમની જ સમાજમાં ક્યાંક અગાઉ લગ્ન થઈ ગયેલા હતા, એટલે ક્યાંક સમાજનો એ પણ મુદ્દો કિંજલને ક્યાંક નડી રહ્યો હતો. બીજી બાજુ ચૌધરી સમાજનો જે યુવક હતો ત્યાં ક્યાંક ચૌધરી સમાજ પણ સમજદાર સમાજ છે, એટલે કે બંને સમાજમાં ક્યાંક વર્ગ વિગ્રહ ના થાય, એટલે કે ક્યાંક બંનેને સામાજિક દબાણ અથવા પ્રેમથી સમજાવવામાં આવે તો જ આ બની શકે છે. એટલે કે ક્યાંક અગાઉ કિંજલના લગ્ન થયા હતા તે પણ ક્યાંક સામે ચૌધરી સમાજના યુવાને નડી શકે છે, કારણ કે રબારી સમાજમાં લગ્ન થયા પછી છૂટું તરત થઈ શકતું નથી, એટલે કે સમાજના ઘણા બધા બંધારણ નડતા હોય છે, તેના કારણે ક્યાંક કિંજલની આ બાજુ ઘર વાપસી થઈ છે, એટલે ક્યાંક સમાજનું બંધારણ અને સમાજના આગેવાનોની સમજાવટથી કિંજલ સમજી ગઈ છે. પરંતુ હજી સુધી જ્યાં સુધી કિંજલનો નિવેદન સામે ના આવે કે કઈ રીતે કોઈ દબાણ કરવામાં આવે સમાજથી કે પ્રેમથી સમજાવવામાં આવે છે તે સ્પષ્ટ ના કહી શકે, પરંતુ હાલ બંને સમાજોની આગેવાનોની પરામર્શ અને સમજણથીને જ ક્યાંક એકબીજાના પરિવારને સોંપવામાં આવ્યા છે તેવું કહી શકીએ. લુબના, બિલકુલ અશરફ, કિંજલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવી પોસ્ટ હતી અને હવે અચાનક સમાજના આગેવાનોની સમજાવટ બાદ પરિવારને સોંપવામાં આવ્યા છે તેવી જે વાત સામે આવી રહી છે. શું આવનારા સમયમાં કિંજલ કોઈ સ્પષ્ટતા કરવાના છે ખરા તેવી કોઈ માહિતી સામે આવી રહી છે? આપે કિંજલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ખરો? બિલકુલ, કિંજલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી વાત થઈ નથી. પરંતુ તેમના કાકા જોડે જે રીતે વાત, એટલે ક્યાંક ને ક્યાંક આ છાન સુધી ક્યાંક કિંજલનો નિવેદન સામે આવી શકે છે કે કયા કારણોસર કિંજલની ઘર વાપસી. મહત્વની વાત છે કે પ્રયાસ કરીશું દર્શકોને બતાવવાનો, સૌથી પહેલા કિંજલનો નિવેદન ન્યૂઝ 18 ઉપર જોવા મળશે. મહત્વની વાત છે કે હાલ તો બંને સમાજોને સમજણ બાદ આ નિર્ણય છે, પરંતુ જ્યાં સુધી કિંજલ પોતાનો મંતવ્ય રજૂ ના કરે ત્યાં સુધી સ્પષ્ટ એ ન કહી શકીએ કે સમાજના દબાણથી કે કિંજલ પોતાએ સમજીને જ આ પગલું ભર્યું છે. કારણ કે અગાઉ કિંજલે જે પોસ્ટ કરી હતી કે પોતે મરજીથી લગ્ન કર્યા છે, જો પોતે મરજીથી લગ્ન કર્યા છે તો હવે ઘર વાપસી કેમ, આ પ્રશ્ન સૌથી મોટો ઉભી થઈ રહ્યો છે. લુબના, બિલકુલ, કિંજલ અને અશોકને બંનેને પોતપોતાના પરિવારમાં સોંપવામાં આવ્યા છે. અશોક તરફથી કોઈ માહિતી સામે આવી છે, કોઈ દબાણની વાત કે કોઈ બીજી કોઈ માહિતી? બિલકુલ લુબના, અશોક સાથે તો હજી સુધી ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો નથી, ના તો કોઈ ચૌધરી સમાજના આગેવાનોએ કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ હાલ માત્ર એક તરફથી જ નિવેદનો સામે આવી રહ્યા છે કે કિંજલના, અને બીજી બાજુ રબારી સમાજના જ આગેવાનો ક્યાંક ટેલિફોનિક વાત કરી રહ્યા છે, પરંતુ ચૌધરી સમાજના આગેવાનો જોડે હજી સુધી કોઈ વાત થઈ નહીં. એટલે કે હજુ સ્પષ્ટ એ નહીં થયો કે બંને સમાજની સમજણથી કે કોઈ દબાણથી, જ્યાં સુધી અશોક ખુલીને સામે ના આવે અને કિંજલનું નિવેદન ના સામે આવે ત્યાં સુધી આપણે સ્પષ્ટ એ ન કહી શકીએ કે કયા કારણોસર ઘર વાપસી થઈ છે. પરંતુ હાલ કિંજલના કાકા જોડે જે રીતની વાત થઈ ટેલિફોનિક, તેને સ્પષ્ટ કહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.